તો મિત્રો પેલા હમે નોયરા જેવા તો મિત્રો કેમ છો આપણે એક ફરી નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો તોડફોડ કરી નાખીએ પ્લાસ્ટરની અને આપણે પ્લાસ્ટરની જગ્યાએ ટાઈસો નખાવાની પેલા બ્લોગમાં તમને કીધું જ હતું। તો મિત્રો આપણા કારીગર જમવા ગયા તો મિત્રો આ ભાગ તૂટી ગયો, બહારનો ભાગ તૂટી ગયો અને મિત્રો આ થોડો બાકી છે, તિજોરી પડી એ માટે મિત્રો થોડું આગા પાછું કરવાનું છે। હા મિત્રો આપણે એક જગ્યાએ જવાનું હોય તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તાણે તમને મજા આવશે। અને એ જગ્યા એવી છે કે મસ્ત નેચરલી જગ્યા છે અને હાલ હું કહું તો તમને મજા નહીં આવે, તો એ જગ્યાએ તમે જઈને શું તમને બરાબર વ્લોગમાં, તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો અને તમને મજા આવશે। અને આ વિડીયોની અંદર જેમ બને એમ શેર કરજો તો વધારે મજા આવશે। અને એ વિસ્તાર આખો વીઆઈપી છે, મજા આવે એવો હોય। તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। દર્શન કરવાના બાકી રહી ગયા તો મિત્રો દર્શન કરી લઉં પછી તમને મળું। તો મિત્રો મેં તમને બતાવ્યું હતું જે જગ્યાની વાત કરતો તો મિત્રો ફાઇનલી આવી જાઉં અને મિત્રો હોમે તમને મજબૂત દેખાતી છે અને નેચરલી જો ખાલી હે મસ્ત વલ્લો બલ્લો હે અને મસ્ત ને એક મંદિર હે હનુમાન દાદાનું। તો મિત્રો આપણે દર્શન કરી લઈએ અને પછી તમને બતાડું કે તળાવ આપણે જોવાનું મેન હતું એ બતાડી દઉં। તો મિત્રો જુઓ મસ્ત મંદિર હે હનુમાન દાદાનું, મહાકાળી માનું મંદિર છે। તો મિત્રો આપણે પહેલાં દર્શન કરી લઈએ। હાર્યું હનુમાન દાદાનું મંદિર અને આ છે મહાકાળી માનું મંદિર। તો મિત્રો પેલા હમે નોયરા જેવા મિત્રો અમારા ગામમાં નર્મદા નદીનું પાણી આવી ગયું છે। તો મિત્રો તમને તળાવ બતાવી દઉં। જો આ તળાવ છે મોટું અને મિત્રો કોના કોના ગામમાં આવ્યું જલ્દી કોમેન્ટથી બતાવજો। અને અમારા આવડું મોટું જો તળાવ છે અને પેલા ઘણા બધા મિત્રો નાહી રહ્યા છે। જો સુજીગા કેવું હોય તળાવ અને એક તો ભર્યું પણ બીજે કણ ભરેલું છે એ પણ આવું નર્મદા નદીનું આવે પાણી। આ તો આ ચાલુ નહીં ને તમે રૂબરૂ બતાવો જો પેલું નાળું હે પેલું દેખાય ને એમાં ભરેલું પાણી તો આમાં ભરાય। મિત્રો આ બીજું તળાવ છે આની અંદર ખૂબ બધું પાણી આવ્યું નર્મદાનું, હાલ તો બંધ નહીં પેલું રહ્યું જો ભૂંગળું મિત્રો। અને તડકો મિત્રો એવો પડે કે વાત જવા દો, તો વધારે પડે તડકો અને આ મકા વધારે ને પાણી વધારે આવ્યું। આ તળાવમાં મિત્રો વધારે પાણી આવ્યું, હવે કોઈ પડે તો અંદરથી બહાર ના નીકળે હારવા તો ખૂબ ઊંડું નીકળી ગયા ખૂબ ઊંડું યાદ। આપણે પેલા રાતના આવ્યા હતા કેટલું ઊંડું હતું